ભગવાન વ્યાસજી ચિંતિત થયા. ભગવાન સુખદેવજી જનકના દરબારમાં ગયા છે. વ્યાસજી ચિંતામાંથી મુક્ત નથી થયા. અને ઘણીવાર જીવનમાં બને સાહેબ, તમે જેના માટે આખી જિંદગી મહેનત કરો ને પુરુષાર્થ કરો ને, ત્યારે કોઈક વાર જીવનમાં એવું બને, જેના માટે ભેગું કરો, જેના માટે મહેનત કરો, જેના માટે પુરુષાર્થ કરો ને, એ વ્યક્તિને તમારી કિંમત ના હોય, કાં તો એ વ્યક્તિને તમારી સાથે રહેવું ના હોય. હા, વ્યાસજી ચિંતિત થયા. અને ચિંતિત થયેલા ભગવાન વ્યાસજી પ્રયાણ કરતા કરતા મંદાકિની નદીને કિનારે મૌના ગામમાં બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. સાહેબ, વ્યાસજીને એક જ ચિંતા થઈ, ભગવાનની કૃપાથી, ગણપતિ મહારાજની કૃપાથી દિવ્ય ભાગવતની રચના તો કરી, પણ જેના કલ્યાણ માટે અને જેના ઉદ્ધાર માટે મેં ભાગવત પ્રગટ કર્યું, એ દીકરો તો મને છોડીને જતો રહ્યો. અને જીવનમાં ધ્યાન રાખો, જેના ભાગ્યમાં જે સમય ઈશ્વર જે નિશ્ચિત કર્યું છે ને, ઘણી વાર તમે જોજો, છોડીને ગયેલી વ્યક્તિ પણ 12 વર્ષે પાછી આવે. અમારો ત્યાંનો રસોઈયો છોડીને ગયો તો 14 વર્ષે પાછો. હવે એમ કે હવે વનવાસ નથી જોઈતો એમ. ભગવાન વ્યાસજી વિરાજ્યા છે, ચિંતિત થયા. અને જીવનમાં તમે જોજો કે મનુષ્ય જન્મમાં ગમે તેવી ચિંતા હોય, પણ વૈષ્ણવો, તમારા મુખથી ભગવાનનું સ્મરણ ચાલુ હશે ને, જે વ્યક્તિ સતત જપ કરે છે એની ચિંતા પરમાત્મા કરે છે. જરાક તકલીફ કે જરાક મુશ્કેલી લાગે, ભગવાન વ્યાસજી ચિંતિત થયા. ભગવાન નારાયણે દેવર્ષિ નારદને કહ્યું છે, પધારો અને ભગવાન વ્યાસજીને ચિંતામાંથી મુક્ત કરો. અને વાત એ સત્ય છે, જીવનમાં બધી બાજુથી ઘેરાઈ જાવ ને મુશ્કેલી આવે ને, અને કોઈ રસ્તો ના મળે, ભગવાનનું નામ સ્મરણ કરો સાહેબ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નામ સ્મરણમાં એટલી તાકાત છે, 1 દિવસ 2 દિવસ 3 દિવસ રસ્તો શોધવો નહીં પડે. ઓચિંતાને કોઈક એવી વ્યક્તિ મળશે કે જે તમે પૂછો એના પહેલા તમને માર્ગ બતાવી દેશે. નારદજી આવ્યા, ભગવાન વ્યાસજીએ વંદન કર્યા, બિરાજમાન કર્યા, કુશળતા પૂછી. નારદજીએ ભગવાન વ્યાસના સ્વરૂપના દર્શન કર્યા. ભગવાન, આપણા મુખ પર ઉદાસીનતા કેમ છે? તમે જોજો, જીવનમાં ઘણી વ્યક્તિ અંદરથી ઉદાસ હોય પણ બહાર ખબર ના પડે. અને અમુક વ્યક્તિ તો જીવનમાં હસવા ખાતર જ હસતી હોય છે. પરિવારને રાજી રાખવા, સમાજને રાજી રાખવા, પોતાની જાતને રાજી રાખવા બહારથી હસે, પણ અમુક અંદરથી પુષ્કળ દુઃખી હોય છે. નારદજીએ કહ્યું, પ્રભુ થયું શું? જીવનમાં ધ્યાન રાખો ભાઈ, કેવલ ભગવાનના નામમાં એટલી તાકાત છે ને. તમારે કોની જરૂર છે ખબર નથી, અને કપરા સમયમાં તમારે જેની જરૂર છે ને, ભગવાન એને મોકલે છે. પછી ઓળખાણ હોય કે ના હોય, સંબંધ હોય કે ના હોય, એ વ્યક્તિ ઓચિંતાને 2-5 મિનિટ માટે આવે, તમારા પ્રશ્નનો જવાબ આપીને જતી રહે, ત્યારે સમજવાનું આ ગોડ ગિફ્ટ. દેવર્ષિ નારદ વધાર્યા, ભગવાન વ્યાસે વંદન કર્યા. અને સૌથી પેલો પ્રશ્ન ભગવાન વ્યાસે નારદજીને પૂછ્યું, પ્રભુ આપ 24 કલાક આનંદમાં કેમ રહો છો? અને મનુષ્ય જન્મ મળ્યો છે ને, ભાગવતજી તો કહે છે કે ઈશ્વરે આપ્યું હોય કે ના આપ્યું હોય, પણ 24 કલાક હસતા રહો. અમુક તો રસ્તા મળે ને, આપણે કહીએ જય શ્રી કૃષ્ણ બરાબર છે, તો આપણને કે આ બેરે બેરે જીવીએ છે લે. આપણે કે ભગવાને સુખી કર્યા છે ને, બધા છોકરા ખાય એટલું છે, તો પાછું જવાબ આપે આ દાળ રોટલો નીકળે. અલા હું દાળ રોટલો ભાઈ? આપણું શાસ્ત્ર તો ત્યાં સુધી કહે કે ખિસ્સામાં 5 રૂપિયા હોય તો એ કહેજો નારાયણની કૃપા છે. અમુક ને તમે જોજો, એ ઉઠે ત્યાંથી રડતો જ હોય સવાર.
મારે તમને ચા પીવડાવી હતી પણ પાકીટ ભૂલી ગયો. અરે